અમારા અડધા ઘોડાનો વ્યવહાર અમારી બ્રાહ્મણ સમાજ ઉપર છે. આ ભાઈનો આ બાજુ અમારા અલંબરના અમારા અડધા ઘોડાના જે અમારા પાટ કહેવાય એ પાટમાંથી અમારો આમનો અડધો ભાગ છે. અને એ અમને જ માગે અડધા ઘોડાનો વ્યવહાર અમારે એ ભાટને જો હો આપતા હોય તો આમને અમારે 51 રૂપિયા દેવા પડે. સાચી એને અડધો ઘોડો કહેવાય. એક જોરદાર તાલીમ ગુરગર આપી દે. એટલે આ ઘોડો એ ભાઈ પરેશભાઈ હાલના તબક્કે જો કે અમદાવાદ ના હું આલમ પર છું. આલમ પર રહે છે પણ અમારે દેવજીભાઈ રાઘુભાઈ પછી આ કોડાભાઈ આ બધા જો કંઈ તો અમારા અડધા ઘોડાવાળા એટલે બધાના અમે ઓળખતા જ હોઈએ. હા બાબા એટલે એમને બહુ સારી ગળું અને અવાજ પણ સારો છે. એટલે આજ આપણા અડવાણના આંગણે મેં તો ઘણા વર્ષો ખૂબ ગાયો. રામભાઈ જ્યારે 2000ની સાલમાં ભાઈ મકાન બંગલો બનાવ્યો અહીંયા વાસ્તુ હા બાબા રામભાઈ હા ઘણા બ્રાહ્મણોને ઘણા સાધુઓ ગાયકો કલાકારોને બોલાવેલા. હા બાબા તેથી નગા દાદાના 5 દીકરા સૌથી મોટા નારાયણભાઈ છે નાના રામભાઈ છે નાના કલાભાઈ અત્યારે હાલમાં પઢિયાર ભુવા, બીજી નાના ધનજીભાઈ અને ખાનભાઈ. અને વડોદરાની અંદર એ વખતનો સમય રામજી નગાનો આ અડવાણમાં અમે જોયું ભાઈ 3 દિવસ સુધી હગરીઓ વાવ હિલો આવે 3 દિવસ સુધી. હા એક કલાકાર નો હોય 10 કલાકારો બેઠા હોય અને એ સમજાવટ તમે જુઓ એટલે ભાઈ ઓહો એનું વર્ણન ન થાય. એ વખતે મેં એમ કીધું છે કે તને રંગ અદકો રામજી, તને રંગ અદકો રામજી, સમજો સતની વાત સીધી, વાસ્તુ લીધી વડોદરામાં તને દક્ષિણામાં વીટ્યું દીધી. તને રંગ અદકો રામજી, સમજ્યા સતની વાત સીધી, વાસ્તુ લીધી વડોદરા તેથી તને દક્ષિણામાં વીટી. આ બધાને ઘણાને વીટ્યું અને એ દુઆ કીધો રામજીભાઈ હું એક બામટ રહી ગયો છું બાકી. હા બાબા હતી ત્યાં અમારા અંબારામભાઈ ની બધાએ ત્યારે મેં કીધું ઉખેડે કોઈ કેવું ખડા નહીં ખમાના નામની ખીટી. હા બાબા આપણે દિવાળની અરે ખીટી લગાડી દી ખીલી નથી મારતા પણ એને વાર લાગે ભાઈ. પણ આ તો એવી ખીટી મારી કે જગતની અંદર કોઈના બાપની વાંધાના બાપની તાકાત નથી. દુનિયામાં એવો કોઈ જન્મો નથી કે આ ખીટીને ઉગાડીએ ઉખેડી એક ઉખેડે કોઈ તેવું ખડા નહીં ખમાના નામની ખીટી. મૂર્તવંતી રામજી મકવાને મને વિપર ઉખેડી કોઈથી ન ઉખેડે ખમાના નામની ખીટી. પણ મૂર્તવંતી રામજી મકવાને મને વિપર વેચી. વિપર એટલે બામણ. એટલે ભાઈ એ દળકોની સમય અને અત્યારે માટી જોગમાં એ વેળ દુનિયામાં મને વિશ્વાસ છે કે વેળ આવશે અને એ મારો નાગજી દાદાનો પરિવાર જોશે કે અમારી જઈ વેળ એક વખત પાછી લાવી હો નવી. મારી સાવંડી મારી હાલગામી હા એક વખત વેળ લાવશે. દરિયાનો હિલોળો એક વખત જેમ આવવાની એ મારી સાવંડન મેરડીને હિલોળો આવશે મારા ગાગા દાદાને મારા નાગજી દાદાને. હા બાપુ મધુરાત નો ગજરો એ મારી વેળાની સાયડી. ઓહો મારી મનખાનું હતું દેવ દેવનું હતું મારું હગું ગુણ પણ મારી બાપ દીધી. હુડા પડવા કેમ હોશિયાર આવડું પડવા દઉં મારી નાની મારી વસ્તુ મારા નામનો વાવટો જોઈ સાડીઓ કરી દંજાના બોસા આવે અને એમાં મારી પુંજમે વાંધું આવતું હોય. દર પૂર્ણિમા આવે ને ત્યારે દરિયામાં વાંધું આવે એમ એકની વાંધું છે ને લાવી નો દઉં ને રામજી હોવા કરના ભાઈ રામજીભાઈ ધનજીભાઈ
વડામાં બેઠા બેઠા નજરું કરે મનમાં અહીંયા નહીં પાડું બાપ મારી વસ્તી મને મસાણમાંથી એક વખત મારા વાડામાં લઈ જાઓ અને અવળા નાખો જો અવળા કરી અડધો મોડો નાખું ન પાડી દઉં નહીં તો મને નગમાલ ન ઓળખે પથ્થરમાં મૂર્તિ બનાવી બડા બાબા ટોકી મારા બાપ લગાન એક મુઠ્ઠી જાયનો મૂળો કરી હવા શેરી નક્કી કરી જો દાદા હવા શેરીઓ નક્કી મરી મજદીન કમાનો યકર ભૂ હવા तुम वाड़ा में बैठो एक दिन वाड़ा में बैठो ही ना भूल तो मन बाप लगा मरा मारा नाम मोतीला હા દાદા મારી સંદના પડ્યું શોકમાં અને ઈ તો યંત્રણા થકું વેચાય પણ જો કોઈ મળી જાય માલવી તો જન્મ ઘેરા થાય મોર કે બાપુ મારી સાવણી મેલડી મને નગમાલ જેવો કોઈ માલવી મળા નહીં શેખ હોય નજર માંડે મારી સામંત મેલડી નજર માંડે મારો નગમાલ મારો કાકો દાદો ચાય મને ચાય ખેલો મળે નહીં બાપ 25 વર્ષના વાળા વાયા અને છેલ્લો માંડવો કર્યો ને તમને મારા દાદા નગર મારી હાજરીમાં આ માંગણી કરી મંડળી હવે એ આંગળી ઠૂઠી આંગળીનો વેદ ઈ મારી સામંત હાલ પરી મારો નગો દાદો ના ઈ જાણે આપણને ખબર નથી પણ એ શું કહેવા માંગે છે ઈ મને હજી બધી ખબર પડી નથી વાત સાંભળી ને મારી નજરો આંગળી સીધી ધૂણતા જો તમને કોઈને ખબર હોય તો મારા જીવન ને મારી નગારાનો યાદાર મારો વગર ઢોકડાનો મતી ઈજ પાકડી જ્યારે બાંધી હોય અને ઈજ બનીઓ પહેર્યું હોય એની પથ્થરની અંદર પ્રતિમા બનાવી મારો નગાની વસ્તી અને એટલો હું તો આ જોઈને આવ્યો દર્શન કરીને આવ્યો ખુશી થવાય એવું છે પણ એટલું જ નહીં બાપ બેઠો બાપ થઈ બેઠા સોરું ને ખબર કુળ રાખા માવતર રાખા મરી નાતી સોનું કઠોરું તો થાય મારી દાદા પણ માવતર કમાવતર ન થાય મરે ધોળકાના વાયની મારી ફોના નકળ ભાગલા મારી કાળે હાચી તનવારી જાઉં બાપની બે દીકરી કાળી અને હાચી
અને એ ધોળકાના પાદરની માલિપા બાપુ હા જુવાન અવસ્થાની માલિપા દીદી આવી એટલે મા બાપની ફરજ આવક દીકરીઓને પોતાના સાસરે વળાવી બાપ પણ મારી કાળે હાસી જોગની કેવાય એ માના એ જોગના વ્યવહાર હોય નહીં મને જોગણીઓના વ્યવહાર ન હોય પણ આ દુનિયાને માય બાપની ફરજ આવે બાપની ફરજ આવે ને બાપુ બાપુ એ જ મારા હક પણ હોય નહીં મારી કાળી ફાંસીના હક પણ હોય નહીં એ જોવાન અવસ્થાની મારી બાજુને હક પણ લીધી કરે મા બાપ માને નહીં કેવાય છે કે ધોળકાની વાવની માલપા થઈ અને મારી કાળી હાસી છે બાપ એ વાયુમાં ધબકા મારી અને ગજરા બની ગઈ હવા ફૂલના તળા થઈ ગઈ અને ઈ મારા હોનારા પરિવારની હોનારાના કોળની અંદર કાળી હાંસી કરજો ગુજરાતી હોય અને કંથારિયામાં આયાવાળા ગામમાં જ્યાં ધોળકામાં જ્યાં જો અહીંયા હોનારાના કળ ભાગને મારી કાળી હાંસી ગુજરાતી હોય ભગવાનની રમા વાળી વાલી મારી વાય વાલે ધોળકના મોચની વાય વાલે ભગવાન
પણ જાતર માને જગા
રતનબેન તમારડી ગામ દાના દાદાની દેવી આવો બાપલીઓ અને તમારી દેવીના દર્શન કરાવો હડકમલ મેરડી અડકમાં હોય મેળવી બેનું નામ શું રતનબેન રતનબેન રૂપા દાદા હા દાદા રૂપા દાદાની રૂપા જીવા પરમાર સુમટિયાળા હા આમ ચમાડી પણ સુમટિયાળા છે ખમા ખમા મારી ખમા એમનો ખૂબ જ સાથ સહકાર અમને સાંભળેલ છે. એમના સાથ સહકાર અને એમનાથી અમે આ એક માંડવાના પેલા પ્રસંગમાં પહોંચ્યા છીએ, માતાજીને જમાડીએ છીએ. તો એમનું અમે એક સ્વાગત કરીશું. સૌથી પહેલા તો મકવાણા પરિવારના ભટિયાર ભુવાશ્રી કલાભાઈ નાગજીભાઈને હું વિનંતી કરીશ ફુલહાર લઈ અને કાનજીભાઈ બથવારનું સ્વાગત કરે. એવું સ્વાગત કરે હવે થોડી તાળીઓ પાડજો એટલે કંઈક મજા આવે, લાગે કે આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિ હોય ને એના જીવનમાં 4 માવતર હોય. કુળદેવી તો હોય જ, પણ એ સિવાય એના 4 માવતર હોય. ક્યાં તો સૌથી પહેલું એનું કુળ એના દાદા ને દાદી ત્યાંથી ઓળખાય. નકા દાદા પરિવારથી ઓળખાય છે. એમ હું ભવાન સામાના પૌત્ર તરીકે ઓળખાવું છું. પછી હોય એનો જન્મદાતા, તો હું ભવાન સામાના દીકરા મગનભાઈ ભવાનભાઈ પરમાર ગોશિયા એમનો દીકરો છું. પછી હોય કોઈ બી દીકરા દીકરીનું તમે ક્યાંય બી કામ કરો તો પૂછો ભાણેજ કુનો છો, તો પછી હું સાયલા ગાંડા ધોડાનો ભાણેજ છું. બીજું માવતર અને ચોથું હોય કુનો જમાય છે, તો નગાદાદા પરિવારનો જમાય છું. મારું નામ જીતેન્દ્ર પરમાર છે, બોઈચાર આપણા ગામનો વસ્તુ છું. રામજીભાઈ નગાભાઈની દીકરી મારા ઘરે રોટલા ઘડે છે, આ મારો પરિચય છે. તો બાપુનું સ્વાગત શ્રી રામજીભાઈ નાગજીભાઈ કરશે. આટલા વર્ષ પછી આપણે આંગણે આવ્યા છે, તો એમને વિનંતી કરીશ ફુલહારથી બાપુનું સ્વાગત કરે. ગલીએ વધાવો મારા મોતીને વધાવો રે, વધાવો ચોટીલા ગામથી ચામુંડમાં વેલાયા રે. ઉગતારે મોરની ઘંટડી માં ભેડાયા રે.
તમામ મહેમાનો પંચો ભુવાઓ સગા સંબંધી વડીલો, આજુબાજુના ગામડાના વડીલો, ગામના સજ્જનો અમે તનથી સ્વાગત કરે છે. બોલો ચામુંડા માત કી જય, બોલો આલપરી માત કી જય, બોલો ગંગા બાબાની જય, બોલો નગા બાબાની જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. બોલો ચામુંડા માતની. માના ભુવા હતા અને મારી માં ગંગાબેન એમનું પરણેતરના આણા પછી નવરાત્રીનું જે પહેલું આણું કેળવા મારા દાદા ગોવિંદ દાદા ગલસાણાથી અહીં અડવાળ ગામમાં આવવાના પણ એમની આર્થિક પરિસ્થિતિ એવી હતી ખરાબ એટલે મારી માના ઘરેણા એમને ગીરવે મૂકેલા ત્યારે એમણે એમના દુઃખની વાત રામજી દાદાને કહી હતી અને રામજી દાદાએ એ વખતે વડોદરામાં નહોતા કે કોઈ એવા શેઠ નહોતા કે એટલા મોટા આર્થિક સુખી સંપન્ન માણસ નહોતા પણ એમને એ ઘરેણા છોડાવી અને મારા દાદાને આપ્યા કે આ દીકરીને ત્યાં એનું મેણુંનું સાંભળવું પડે એમને કઈ રીતે લાયા છે શું કર્યું છે એ મા ચામુંડાની મહેરબાની એમની ઉપર એ સમયે એમને આ કામ કરેલું. આ વાત મને મારી માએ કીધેલી. મારા દાદા ભોજ દાદા એ તો 1993માં જૂન 93માં એક્સપાયર થઈ ગયા. મારા રઘુદાદા 1995માં જતા રહ્યા અને મારી મા જે મને વાત કરી હતી રામજી દાદાજી એ હમણાં 6 ઓક્ટોબર 2025ના રોજ એમનું પણ અવસાન થયું. પણ જે એવું જરૂરી નથી કે તમારી પાસે હોય તમે કરો છો. માણસની ખાનદાની અને એની માનવતા એ તમારી પાસે ન હોય ત્યારે તમે જે કર્યું છે ને એ જે એને આજીવન યાદ રાખે. મારી માએ યાદ રાખ્યું હતું અને આજ હું એમનું સન્માન કરવા આવ્યો છું. મા ચામુંડા એમના કુળને ઉપર અસીમ કૃપા વર્ષાવો એવી એક ભારત તરીકે હું માને અરજ કરું. નિધાનવા વાળી ખાડિયા ત્રિશુળોની. દેવી બાપ મારી માં ઉચડાના કોટડાની દેવી બાપ મારી ચોટીલાના ડુંગરની દેવી મારી પાનેરાના ડુંગરની દેવી અને ઈ દેવીના નામનો નવરંગો માંડવો નાખ્યો હોય સગાવાલા ઈષ્ટ મિત્રોને બોલાવ્યા હોય આવું સરસ મજાનું આયોજન કર્યું હોય અને આ મકવાણા પરિવાર તો કાયમના માટે એટલો બોલ માંડે બાપુ. દાદા નગમાલનો પરિવાર દાદા ગાંગાનો પરિવાર તો એટલા માટે કાયમ માટે બોલ માંડે કે જગતની માલપા મારો જીવતાનો જાનયો સામુંડા મેલડી મારો મુવાનો કાંજો સામુંડા મેલડી. અને આ દાદાની દેવીનો જગતના સોપડે બાપ કહેવા છે કે અમારી ઇતિહાસ બોલે છે 52 પાનાના સોપડાની માલપા ટુંકુના આખર નાખી દીધા કે મારી મકવાણાની વસ્તી કોઈ દી ધક પડાવ હમી વેળા પડી જાય માઠી વેળા આવે અને જેની બાપ કહેવાય છે કે દુઃખના વાદળ વંટોડિયા લઈને તેથી એકવાર બાપ કહેવાય છે કે આ અડવાણની પેઢીમાંથી આવી મારા દાદા ગાંગાનું અને મારા દાદા નકમાલનું માંડેલું મંડાણ મારી ચામુંડા મેલડીના નામનો હવાસેર માટીનું ધૂળનું ધણીબડું મારી દેવીના નામનો ગોખલો કરેલો એ ગોખલાની હામાં આવી ભાખોડે પડી જાજો અને એકવાર ગોખલાની માટે વાત કહેવાય છે કે મીઠ માંડી બાપની દેવીની હામું નજરો માંડો અને જેને ઘડીનો છઠ્ઠો ભાગ કહેવાય કે કદાચ આંખની માલપા મારી મકવાણાની વસ્તી બાપ કહેવાય છે કે આહુડું આંખની માલપાથી બહાર નીકળે પાપણે પહોંચે અને આહુડું જમીનની માલપા પડે જો બાપ કહેવાય છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં જો તમારા દુખડા ભાંગીને ભૂકો ન કરી નાખોની તો દુનિયાની માલપા દાદા નગમાલની દેવી ન હોય દાદા ગાંગાની દેવી ન હોય આ મરદ બાપની મરદ દેવીના માંડવે બાપુ તમે ભેગા થયા. આ તો જીનો બાપ મરદ હોય ને એની માતા મરદ હોય જીનો વડો પાણી વાળો હોય ને એની માતા પાણી વાળી હોય. આજ મરદ બાપની મરદ દેવી પાણી વાળા બાપની દેવીના માંડવે તમે અમે ભેગા થયા તો બધાયને બે હાથ ઊંચા અને તાલમાં તાલીના મકવાણાની વસ્તી તો કાયમના માટે બોલે. શું બોલે? એક તારો યાદ ચામુંડા વાળી કરીને પેલો હમણાં ચામુંડા વાળી ચોટીલા વાળી
નાના પરમારના કળ ભાડલાની મારી ચમારડીના જોગ જાળવાની અને એ ચમારડીની પેઢી માથે મારા દાદા રૂપા જીવાના બાપ કેવા છે કે બોલે બંધાયેલી મારી બાપ નિહાલતી મારી હડક નહીં અને કોઈ અબડા હોય કોઈ કુવાસી હોય ને જેથી કપરો સમય આવી જાય માટી વેડા આવી જાય દુઃખના વાદળ વંટોળિયા લઈ જાય અને ધરતીની બાજુમાં જેથી કોઈ બાપ કહેવા છે કે કાળા માથાનો માનવી દુઃખ ન સાંભળે કોઈ હાહુ મેણા દેતી હોય કોઈ નણંદુ મેણા દેતી હોય કોઈ હારવટની મહેલમાં દુઃખ પડી ગયું હોય દુનિયાની મહેલમાં કોઈ કાળા માથાનો માનવી જેથી દુઃખ નો સાંભળે ની તેની બાપની દેવીની સામું નજરું મંડાય કે ક્યાં ગઈ મારા બાપની દેવી ક્યાં ગઈ અને જો કદાચ બાપની દેવી કુંવાસીના કાપડે એકવાર ચડી જાય અને દુનિયાની મહેલમાં જો કોઈ દી એને કડવો કાંટો વાગવા થાય નહીં તો જગતની મહેલમાં મારા દાદા રૂપા જીવાની બાપ કહેવા છે કે મારી ન્યાલડી ન હોય મારી હાલા ભડકવાની મટાડનારી મારી હરતીડા શિકલની દેવી મારા રામજીડા નાગજીડા એક દી મારી નાળ રામજીડા મારી બાજીડા ની દેવી કહેવાય નાગ રૂઠી અને નાગ કહેવા માંડી મારી નાચ મારા જમવું હોય તો તારી દેવી અમને નાચના આપો હાથ લાગીને જમાડે તો અમારે જમવું છે કે જમવું નથી નાચ જતા લગી હુઈ ગઈ સવારનું પહોંચ થાય તી પેલા રામજીનો વાલીનો જેમ બંધરા આવ્યા મારા બાપની નાટ્ય કરી નાટ્ય મળી મારી મારી નાક રૂઠી સાક્ષાત તારી દેવી જમાડ તો મારે જમવું છે હાથો હાથનું જમાય અને તારી જેવી હાલાબો હાથ કરી અને જમાય ઈ એને નાક નજરે ભાલી તો તારા આંગણાનું ખાવું ન ખાવું નથી જહો મારી હરકાઈ હોય કેજી મારી દેવી બોલી માંડે વાલી અને નાગની એમાંથી જાગે એમ બોલી કે ખમા મારી નાગ મારે રામજીના વાલીના રોષો છે સવારનું કોણ થાય અને હવામાનનો ધગધગતો તાવો હોય અને એમાંથી પાર ફુવાળ્યું તાવામાંથી લઈને જો નીકળી ન જાવ ને તો મને હડકનો એને કોઈ ઓળખે જવો મળી જાય મારી દેવી આવશે 8 વાગ્યાનો સમય આવ્યો તો 8 વાગે મારી મા મને જમાડવા આવશે હું જમાડું તમે નાક ભાળશો એમ કે હા માતાજી વિચાર કરો હડકોએ તારી એનું નામ જૂનું નામ દગાવડી હતું સખત દગાવડી માતાજી આવી ફડા માર્યો બાવળનું ઝુંડ અને ઝુંડ આવ્યો હજી કીધું બાપ આ બારી હે બાપ હું કેમ જાઉં તુલસીનું રૂપ લઈને જાવ તો મારો સમાજ ઓળખ્યા કરી છે દુનિયામાં ભાળી જશે સમાજ કેમ જાવ તેથી કાળી કુતરીનું રૂપ લઈ કાળી કુતરીનું રૂપ લઈ હરાપ મોઢું નાખ્યું અને 5 સુમાળીઓ માંથી ઉપાડી ભાઈ ધક ધકતા
ભાગો ભાગો કરવા મેં નવકેલા કાળી મેરી તો બહાર ન આવી કે બોલી કૂતરી આવી કાળી હે કાળી કૂતરી આવી પણ સમાજે ઓળખી નહીં કાળી એ મોર કૂતરીની વાત રામજીરો રામજીવાની વાળજીરો સીમા લગ્ન ફીરી અવળો મુગટ માંડ્યો પાઠામાં પાંચ ઉમાળ્યો એ કાળા માટાના ધણિયા ઉમર તારું મોઢું ન દેખાડી અવળે પડી ગઈ કે મારે બધાનું ઓળખી નહીં સોરું કર ત્યાં રામના ક્યાંકનો હડકાઈ કીધી પણ મારી નાચ કરી હડકાયો નહીં કીધી મારી એ હાલો જો માને હાલો જો
ભણવાની દેવીને કહું એક તને ભણવાની દઉં મારા બાળા રે એક તને ભણવાની દઉં મારા બાળા અને પોષણનો જો વ્યવહાર ચાલતો કરું તો મને આવ્યા મારું જે મેળીને કોઈ તાજબ નથી તારો આજ ક્યાં મને ભૂલો મારી માં હડકમઈ દાદા હાલા માના દાદા હાલા હડકા જલની ના દાદા હાલા
દી હલું કમેરું ડગા અને ગમ ગોતી લે ગિરનાર દી હલું કમેરું ડગા જીના ગમ ગોતી લે ગિરનાર મરને નહીં જીદી મૂડી ધડી ભરણી પગ પાછો પરમા મર મંડળા બાપો એ મારો ધોળી ધારનો ધણી મારી ધોળી ધારનો ધણી ખમા ખમારો કેસરીઓ વાઘ થઈ લેખની મારી મર દાદો મંડળો લક્ષણ દીધા તમારી જેના 5 ધારું કહેવાય એના તળિયામાં આવી મારા હાલ્યાના હિંસડા એ મારા મુળીનો માલિક ડન મનાવ મારા મુળીનો ધણી મટી સુધી મારી આવી દેવી કે દેવતા ઈના હુના કોઈ બળ મસા તારું ધર્મ તું હારી જને મરીના તારા મઢડાની માયા મૂકી છે મારી ગુજારની ધરતી માથે મને દાદા બોવાના પવનવાની અને ચોપડીમાં કંકુના આખર માંડા જોખવું હોવા તો મને જાવતા મારી તાકાત કરી મરનો ધારાનો ધારવતી છત્રી મારી ગુજરાતી અંદર તમારી તનો છીણોર ડાકરીયું ડાકું ગાતો હતો હવે એ ગામની અંદર હું યાદ કર્યો ન્યાય માંડવો કર્યો દાદા ભુવાની દેવી ચામુંડા બતાય અને તેથી જો કદાચ ઝાલેલા બાવડા લીધા મૂકવા ઊભી થાય ની આજે મને કુંડાળામાં લઈ જઈ મારી દેવી મને તનમાં ઊભી થઈ મારી ચામુંડી એ માતા રાતણી
બાજુ વરસાદના વાવડ ન હોય ત્રણ બાજુ જો વરસાદ આવતો હોય તો કાગળ જેટલું પડેલું હોય અને બે પાછું લઈ અને તેની લાઈન દાદો હોલના અને ધૂકો મારવા આવ્યા એ હોલમાં જાઓ જાહર